તમને છે ને અજ્ઞાનના કારણે ભટકવું પડે છે. બધા કુળદેવી છે ને એક બાજુ દબાઈ દીધી તમે અને પારકી માતાઓ ઘરમાં લાઈ પૂજવાનું ચાલુ કર્યું. અને કુળદેવી તો બાપડી માતાના કુળદેવી જે જનેતા છે, જેના આશીર્વાદથી તમારા વંશવેલા વધ્યા છે, જેના આશીર્વાદથી તમારી આવનારી પેઢીઓનો વારસદાર વંશવેલા વધશે, એ જ કુળદેવીને આજના માણસો 12 મહિને એકવાર હખેથી નિવેદ કરવા જાય ને તોય તે કકરાટ કરી મૂકે. હરખું નિવેદ ના કરે અને નિવેદ કરે ને તો એમ થા જાણે કે એક નિવેદ કરવાની એક મજબૂરી હોય. ડરના માર્યા કે નિવેદ નહીં કરીએ તો માતા નડશે. પણ પ્રેમ ભાવથી આજ કોઈ માતા નિવેદ આલતું કોઈ નહીં આલતું. બધા નાટક જ કરે છે. શું 12 મહિને એક જ વાર નિવેદ આલો તો જ માતા જમે? 12 મહિને એક જ વાર આલો તો જ માતા જમે? અરે તમારો ભાવ છે તો દર રવિવાર આલો. દર રવિવાર તમારી કુળદેવી અમીના ઓળકાર ના ખાય મને મેલડીને કહેજો. દર રવિવાર નહીં દર પૂનમે આલો. જો તમારી કુળદેવી અમીના ઓળકાર ના ખાય મને મેલડીને કહેજો. અલાય કે નહીં? પણ કે કરવઠું પડી જાય. માતા ફરી આગળની વસ્તી નહીં કરે તો આવું ભૂવા શીખવાડે. અને માતા કોઈ ખાઈ જાય આગળની વસ્તી નહીં કરે તો? આવું હોય ખરું કે આજે તમે કરો છો આગળની વસ્તી આવું નહીં કરે તો શું ચામુંડમાં ખાઈ જશે? મેરડીમાં ખાઈ જશે? આવો બધો ભ્રમ લઈને માણસો ભાવ હોય ને નિવેદ કરવું હોય ને તો બીક લાગે, કરવઠું પડી જશે. એટલે ના પડે કરવઠું. ભાવ આલો ને તો આઠમના નિવેદની જરૂર નહીં. માતા આઠમે યાદ ના કરો દીકરા આઠમ થઈ નિવેદ કર. આઠમ તો કોના માટે છે કે જે 12 મહિને એકવાર માતાને હોમું જોવો છે ને એના માટે આઠમ છે. નકર તમારા માટે તો રોજ આઠમ છે. જે માતાને કુળદેવીને ચાહે છે ને, જે ભક્તિ કરે છે ને, જે માતાના વાલ કરે ને પ્રેમ કરે છે ને એને તો રોજ આઠમ છે. હું એવું કહું છું આઠમના દાન ના હાલતા ચાલશે. તમારા ભાવથી જાર ઈચ્છા હોય ને તાર આલજો. જો માતા કદાચ આઠમે ભૂલી જાઓ અને વ્યવહાર ના આલો અને જો તમારી જોડે હક કરવા દો મને મેલડીને કહેજો. પણ આજ માણસોને આવું બધું ખબર પડતી. બસ ભૂવા કે એમ જ કરવાનું, ભૂવા કે એમ જ કરવાનું. મારી કુળદેવી નિવેદ શું હોય તો જાહેરમાં કહી દઉં. દરેક ના ઘેર કુળદેવી ભલે ચામુંડા હોય, ભલે બ્રહ્મણી હોય, ભલે મહાકાળી હોય, ભલે આશાપુરા, શક્તિ, ઈંગળાજ, ઉમિયા, જે તમે પૂછતા હોય દરેક કુળદેવી હોય ને જેના ઘેર એના કુળદેવીને ચોખાનું નિવેદ ચડે. ઘી ગોર ને ચોખા, ચોખ્ખું ઘી ગોર અને ચોખા, આ નિવેદ અસલ કુળદેવીનું. ચાહે ગમે તે કુળદેવી હોય, ગમે તેનું નામ હોય, પણ એના કુળદેવીનું નિવેદ કરવું હોય ને તો કોઈ ભુવન ના પૂછતા. હું જાહેરમાં કહી દઉં છું કે ઘી ગોર ને ચોખાનું નિવેદ આલજો. તમારી માં છે ને એક અમીનો ઓળકાર ખાઈ લે છે ને પેઢીઓ તારી નાખશે. અને એક નારિયેળ આલજો અને બીજું નારિયેળ ભૂલ ચૂકનું આલજો કે માં અત્યાર સુધી અજવાણતામાં માં કોઈ નિવેદમાં, કોઈ અમારા ભાવમાં, અમારી ભક્તિમાં કોઈ ખોમી હોય ને રહી જઈ હોય ને તો માં એક નારિયેળ વધેરે છે, માફ કરજે. પણ હવે બસ માં તું તો અમને મોને છે કે મારી વસ્તી છે પણ અમે તને મોનતા થઈ જઈએ એટલી કૃપા કરી દે. ખાલી આ ખાલી કરો ને તમારી માં છે ને બીજે દાડો સોનાનો સૂરજ ઉગાડે. નહીં કહેતા કે બીજે જ દાડો સોનાનો સૂરજ, તો બીજે જ દાડો જો સોનાનો સૂરજ ના ઉગે તો મને મેલડી રૂકતા નહીં, મેલડી ના કહેતા. કોઈ કે મેલડી માતાને શું ચડે તો મેલડી માતાને જારનો ખીચડો, એમાં ભાત હોય, થોડી જુવાર કે છે ને જુવાર, એ થોડી જુવાર નાખો અને એમાં તેલ નાખો અને તેલ નાખી ધૂપ કરીને આલો ને એ મેલડી ઉગતાની મેલડી માનું નિવેદ થઈ જાય. પણ કદાચ જારની જગ્યાએ કોઈ સુખડી આલે તોય ચાલે. પણ આ કોઈને જાહેરમાં કરવું હોય ને તો આ જાહેરમાં કીધું ઘેર જઈને તમે તમારે કરજો, તમને આવડે એવું. અને તમે મને પૂછતા નહીં આવડતું માણસો, નકર હું તો ગૂગલ કરતા હાઈ સ્પીડ માતા છું, તમે જે બોલો એનો જવાબ આલો. પણ માણસોને પૂછતા આવડતું, પૂછવા આવે તો કે માડી 2 મહિનાથી પેટમાં બહુ દુખ તો દવાખાને જાન ભાઈ અહીં શું લેવા આવ્યો છું? હે ઢેચણ બહુ દુખ એટલે 60 વર્ષે નહીં દુખવાના ઢેચણ તને? સાચું ખોટું? આ બધા પ્રશ્ન હોય દેવી શક્તિ જોડે
દેવી શક્તિ જોડે પ્રશ્ન કેવા હોય કે માં અમે આટલા ટાઈમથી દીવા કરીએ છીએ, અમારી કુળદેવીને માનીએ છીએ માં, પણ અમારી ક્યાં એવી ભૂલ થાય છે કે અમારી કુળદેવી અમારી પર કૃપા નહીં કરતી? તો આ યોગ્ય પ્રશ્ન કહેવાય કે માં અમને વારે ઘડીએ માં ઉગતાની મેરડી માતા સપને આવે છે, તો માં આ અમારી પેઢીની છે માં, તું કે ને કે કોઈ પારકી છે? આ પ્રશ્ન કહેવાય. તો હું તરત જવાબ આલું, હા દીકરા તારી પેઢીની છે, જાય એને અપનાવી લે. પણ આ તો માણસ શું કહું, મારી નોકરી છૂટી જઈશ એટલે તો બીજી હોત, માનતા રાખી લે. આ શું ખોટું? અને તોય માનતા નહીં કામ કરતી? કરું છું ને, એ પૂરું કરું છું ને. તો આવા આવા પ્રશ્ન અહીં આવીને અહીં બેઠા હોય અને આખા એમના બાપ દાદાના નોમ સુધી આખી પેઢીઓ હું ખોદી ખોદી નાલી જતી હોય, અને છેલ્લે શું કે મારી આ બધું કરીશ, વિઝા આવી જશે ને. બધું પાણી બાતલ કાઢે માણસો, મારી મહેનત. છેલ્લે આટલું બધું જો એ ના જાણતો હોય એવી વાત, એક એક નામ નિશાન સાથે પુરાવા સાથે આખી આની બેઠક અહીં પૂરી કરી નાખતી હોય હાથ હાથ પેઢીનું, અને છેલ્લે મને આવી વાત કરી દે કે મારી વિઝા આવી જશે ને. તો આટલું બધું બતાવ્યું છે એ ખોટું છે? શું મારી વાતનો તને વિશ્વાસ નહીં? એનો મતલબ એ જ થયો ને. પણ વિશ્વાસ એવો કે માં આટલું બતાવે, ભલે વિઝા આવતા કે ના આવતા, પણ મારા દેવનું તો ચોખ્ખું થઈ જશે, મારી મા તો રાજી થઈ જશે, માં અમારી ભૂલોનું પશ્ચાતાપ તો થઈ જશે. આવું થાય કે નહીં? પ્રશ્ન કોઈ નહીં કરતા આવડતું. હમણાં લાઈનમાં બધા કે માડી હવે ચાન્સ આલો ભાવિક ભક્તોને છેક નજીકથી દર્શન કરવા માટે, પૂછવા માટે, તો હું હાલ લાવી દઉં, લો બધાને આવી જાઓ સ્ટેજ ઉપર લાઈનમાં. પણ ચો મેર આવશે, એ રોવાનું ચાલુ કરશે, ધૂણવાનું ચાલુ કરશે, અને ધૂણવા વાળો ધૂણે પૂછીએ ને કે આ ઉગતાની મેરડી ધૂણ જોડે કોણ આવ્યું? કે નહીં આવ્યું, એકલો એકલો ધૂણ. તો ધૂણવા વાળો હોભરે? એ હોભરે? દર્દી લઈને જાઓ છો દવાખાને તો જોડે જોઈએ તો ખરો બાટલો પકડવા વાળો. કોઈ દીકરી ધૂણતી હોય અહીં ધૂણે, અને મારે કેવું છે કે શું ધૂણે છે, કઈ માતા છે, પણ જોડે તો કોઈ હોય નહીં, અને ધૂળ ધૂળ કરે, એ રો રો કરે. ચોથી હું બોલું, એટલો સમય હોય તો આજના માણસો આવી બધી સમજતા નહીં ને, એટલે મારા આવા લોબા લોબા મોટા મોટા અવાજથી મારા દીકરાનો અવાજ છે ને બેહી જાય ને, એટલું જોર કરીને હું મેલેડી પ્રવચન બોલું છું તમારા માટે. લગન શું મળે છે? બધું શું મળે છે મને? તો શું મળે? મન મળે કશું? આ તમારા માટે બેઠી, તમારે એવું નહીં વિચારવાનું કે મારી એમના માટે બેઠા, એમના પરિવાર, મારા પરિવાર માટે છે ને, મારી વસ્તી માટે. જો હું તમને કઈક ભાવિક ભક્તોને કદાચ 6 મહિનામાં કરોડપતિ બનાવી દીધા હોય તો મારી વસ્તીને શું ના આધારા રાખું? ના બનાવી દઉં? ના બનાવી દઉં? લોકોના બેંકના ખાતામાંથી લાઈન ડાયરેક્ટ ના ખાવતી હોય તો કોકનું ખાતું ટ્રાન્સફર ના કરી આલું? પણ મારો ઉદ્દેશ નહીં આ. ભલે દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું, અને ભલે તમે મોનો ના મોનો, સમજો ના સમજો, મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લગીને બોલાડે છે તો લગીને આવીને આવી જ બોલીશ. અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં. હું તો જાહેરમાં કહું છું, જાહેરમાં. કદાચ કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈને બતાવો, જો આઈનો એટેક ખાઈને ના મારી નાખું પટેલ મેલડી વટી જાવ. કઈક લોકોને જે અટેકમાં બચાવતી હોય, કઈક ભાવિક ભક્તોને મરેલા હોય, છેલ્લે શ્વાસો ગણતા હોય, ડોક્ટર એવું કીધું કે લઈ જાઓ, અને એવા જો જીવ લાવતી હોય તો કોકનો જીવ લેતા મને વાર લાગે. પણ હું છે ને એ લક્ષ્યથી અહીં બેઠી છું કે અહીં મારા સાનિધ્યમાં જે આવે એનું બધાનું ભલું થાય, તમારું થાય, આજુબાજુના વિસ્તાર વાળાનું થાય, આખા બારેજાનું થાય, આખા ગુજરાતનું થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. મારો એ ઉદ્દેશ છે. એટલે કોઈ કટુ શબ્દોથી બોલતી, ક્રોધ કરતી, સમ આવા છે ને તત્વો બધી જગ્યાએ હોય. રહેવાના દેવ હતા ને તો દાનવો હતા. પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા શિંગડા વાળા હતા. અત્યારે ખાલી શિંગડા દોત જ નહીં, પણ રાક્ષસો અત્યારે શક નહીં. જે આના ધતિંગ કે, અંધશ્રદ્ધા કે, ફલાણું કે, ઢેકણું કે, એવા રાક્ષસો કહું છું, એ છેટેસી નો આટા મારે પણ અહીં ના આવે કોઈ દાડો.
અહીં એ જ બેહીએ કે જે મારે કૃપાથી મારી રજાથી આવે, અને હું ચોરી કરતી નહીં તો મને શેની બીક લાગે? લાગે જાહેરમાં બોલું છું, આવો લઈને આવો, પ્રૂફ લઈને આવો કે મારી આટલા પૈસા લીધા, આ કર્યું. કોઈ ભાવિક ભક્ત ને છે ને, હું એટલી માતા ગોડી નહીં, મારા દીકરાને એટલું કદાચ અજ્ઞાન નહીં રાખ્યો મેં માતાએ. જો તમારા જેવા ભાવિક ભક્તોને, ગરીબ ભાવિક ભક્તોને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટીને ભેગું કરે ને તો ચાંદનું મારું સત જતું રે. આ 52 ધજની ધજાઓ ના ફરકે. આવા ખુલ્લા મેદાનમાં, ખુલ્લા ખેતરમાં, પાર્કી જગ્યામાં ધોમ ના બને. આજ મારું મંદિર નહીં પણ બારેજા ધામ બોલાય. આજ મારું મંદિર નહીં પણ 52 ગજની ધજા ફરકે. આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે. આ ચમ છે? આ સત. અને સત કેમ છે? આ હાચવી રાખ્યું છે. તમારા દરેક ભાવિક ભક્તોનો મેં માતાએ ખૂબ આદર કર્યું, સન્માન કર્યું છે. કોઈને આજ લગીને ઠપકો નહીં આલ્યો. કોઈની ભૂલ થઈ હોય ને તો જાહેરમાં પટેલ બોલી નહીં. આવી મારી મેલડીની દયા છે, કૃપા છે. રાખી છે કે નહીં? તો તમારા માટે બેઠી છું, તમારા માટે જ બોલું છું. મારી વાત તો માની લો, વિશ્વાસ કરી લો. જો બધાય ભૂવા કદાચ ના મેલાય તો મને મેલડીને કહેજો. આજે આ બધી ચાલતું હોય છે જમાનામાં, પણ 25 ના હોવાના લીધે છે ને, એક હાચા હોય ને બે હાચા 5 એમને હોભરવું પડે. આજ આવા કઈક ભુવાઓના લીધે મારા સાનિધ્ય ભરે કઈક ઓંગરીઓ કરે, આમ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢેકણું કરે છે. પણ છતાંય તે આટલી તમારે એવું માનવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો માતાજી આવીને બેહી જાય છે ગાદી પર, પ્રવચન કરી દે છે. બાજ નજરે હું મેરડી ચારે બાજુ નજર મારું તારા ગાદી થાય છે. નકન ચારે બાજુ દુશ્મનો ટાંકીને બેઠા છે. પણ બાજ જેવી મેરડી છું, બાજ નજર વાળી માતા છું પટેલ. જો લગીન હું બોલતી રહ્યું છું ને કે હું બેઠી છું, કોઈના બાપની તાકાત નહીં. પણ તમારા માટે બેઠી છું, કોકના માટે બેઠી નહીં, કોકના બતાવવા બેઠી નહીં, મારી નોમના કરવા બેઠી નહીં. નોમ કમાઈ કેટલું કમાઈશ? નોમ કરી કરીને કેટલું કરીશ? કોઈનું નોમ રહ્યું છે? ધરતી પર રહ્યું છે કોઈનું નામ? સમય જાય ભાઈ બધું ભૂલી જાય, મને માતાને ભૂલી જશે, બધું ભૂલી જાય. નોમ હું ગોડી નહીં માતા કે નોમ કમાવા ત્યારે બધું કરું. પણ આ તો કઈક કરતા મારી મહેનતથી, મારા આશીર્વાદથી, મારા ભગવાનની કૃપાથી આવા લાખો ભાવિક ભક્તોમાં કદાચ એક શ્રદ્ધાનું બીજ રોપી દઈશ ને, અને શ્રદ્ધાના બીજથી ભક્તિના માર્ગ ઉપર આવશે ને, અને આગળ જતા કદાચ પ્રેરણાદાયક શક્તિ મારી મેલડીની ઉમેરાશે અને હારા સંસ્કાર થશે ને, અને ભવિષ્યમાં સુખી થશે ને, તો આજે 50 વર્ષે હું મેલડી નજર મારીને જોઈશ કે જો આ મારો ભાવિક ભક્ત આજે સુખી થઈ ગયો. મને માતાને ખૂબ આનંદ થયો. માતાને શું આ ફૂલોની ભૂખ છે? આ હારની ભૂખ છે? નહીં ને. તો વિચારો તમે શું વસ્તુ લાવો છો એની મને કોઈ પડી? કશી પડી? કેમ નહીં પડી? મને કશું જ જોતું નહીં. તમે આવો છો ને રાજી થઈને, માં લે માં હાર પહેરાવું, માં ચૂંદડી ઓઢારું. એ ચૂંદડી ચેટલાની હોય છે, ચેવી હોય છે, ચેવા કલરની હોય છે, ફૂલ ચોથી લાય, ચેટલાના લાય, હાર ચેવો લાય, 50 રૂપિયા લાયક, 100 રૂપિયા લાયક, 200 રૂપિયા, હું એને જોતી. તમે જે હસીન ભાવથી મને ઓઢારો છો ને, એ તમે હસીન ભાવ, હૃદયથી પૂર્વક ભાવ પેદા કરો છો ને, એ તમારી હસી જો મને માતાને ખૂબ આનંદ થાય છે. તમારું કોઈ કામ થઈ જાય છે ને, અને અહીં આવીને તમે માનતા ઉતારો છો ને કે માડી મને તકલીફ હતી, મારા ધણીને આ તકલીફ થઈ હતી, માં એકદમ એટેક આવી ગયો તો, છાતીનો હુમલો થઈ ગયો તો, અને ડોક્ટરે ના પાડી દીધી હતી, અને માં મેં તને પ્રાર્થના કરીને તે ત્યાં મારા પતિનો જીવ બચાવ્યો. માં તો માં આટલી તે કૃપા કરીને બસ બહુ માં તું આજ ના હોત ને તો આજ મારો પતિ ના જીવતો, એમ કરીને જે હરખના આંસુથી જે ખુશી થાય છે ને, એ ખુશી મને માતાને 1000 ગણી થાય.
હું તમને જોઈને હું રાજી થઉં તો તમને દુઃખ લાગે એવું કામ કરું? માં કોને કીધી કે જે પોતાના દીકરાઓ જોઈને રાજી થાય થાય ને? એનો દીકરો સારું રમકડું લઈને રમતો હોય તો માં બેઠી બેઠી જોવે ને કે મારો દીકરો જો રમકડાથી રમે છે હારો મસ્ત, એ રડન તારે જ ઊભી થઈને જાય. એવી રીતે તમે કદાચ સુખી થઈને ફરતા હોય ને તો હું રાજી જ હોય, હું ખુશ જ હોઉં. તમે જેટલા રાજી ના થાવ ને એટલે હું માતા રાજી થતી હોય, તમારી કુળદેવી રાજી થતી હોય. માતાને એ જ જોઈએ છે. માતાને બીજું કશું વસ્તુ જોતું કે એને હોનાનું છત્તર પહેરાવો કે ચોંદીનું લાવો. આજના માણસો સેવા ખબર છે, સોદા કરે દેવ જોડે, મારું આ કામ થઈ જશે તો હું આ કરી દઈશ. અલ્યા પૈસા પૈસાથી હું માતા કોમ નહીં કરતી, હું ભાવની ભૂખી માતા છું. એટલે દેવ જોડે એવા સોદા નહીં કરવા કે મારી મારું આ કામ થઈ જશે હું પ્રસાદી કરાવી દઈશ. એટલે શું તારી પ્રસાદી કરાવવા માટે હું કામ કરું છું? તારા પૈસા માટે હું કામ કરું છું? પણ છતાંય તે ભલે એને માગતા નહીં આવડ્યું, બોલતા નહીં આવડ્યું, પણ પહેલી વાર અરજી મૂકી છે ને, લા એની પૂરી કરી આલવા દે. મારો એક વખત મારો વિશ્વાસ તો આવી જશે ને, એટલે હું માતા પૂરી કરી આલું છું. નકર કોઈ દેવી શક્તિ જોડે, કોઈ ભગવાન જોડે કોઈ પણ જાતના સોદા ના હોવા જોઈએ. તમારી ઘરની માતાને તમે સોદા કરો કરાય? મારી નોકરી મળી જશે તો હું તને નિવેદ આલીશ એવું હોય? ગોળા ઘરની પોતાની માં છે, એને સોદા ના કરવા, ભાવથી નિવેદ અલાય કે માં નોકરી નહીં મળતી, માં એક નિવેદ આલું છું, માં કૃપા કરને. જો તમારી નોકરી ઝાટકે ના મળી જાય મને કહેજો. પણ આજ માણસો છે કોમ થઈ જાય પછી આલવાનું, કોમ કરો તો નારિયોલ આલું લે જબરા. પેલા આલી જો, પેલા આલી જો. સારું નિવેદ ક્યાં ખોટું આટલા પૈસાનું ઘી બી નાખીને બગાડીશું, કોમ નહીં થાય તો? મૂર્ખાઓ હમણાં બોલી ને નિવેદ આમ કરીને આલેલું હોય ને ક્યારે એડે જાય? રસ્તા પર કોઈ માતા હોય નમન કરેલું ક્યારે એડે જાય? એ રસ્તા પર હાચવતી હોય તમને, હાચવો ને. એટલે ગમે તેવો મંદિરે આવો ને તો અમુક માણસોની આદત હોય છે, દીકરા દીકરીઓ બધાની, કે મેરડી માનું મંદિર જોયું એટલે કે જય મેરડી માં, આગળ જોગણી માનું કે જય જોગણી માં, બરિયાદેવ નું આવે તો કે જય બરિયાદેવ, જય હનુમાન દાદા, એવું બોલતા બોલતા આવે ને એ જે રોડ ઉપર આવતા હોય જેટલા જેટલા એ દેવી શક્તિ ભગવાનને નમન કર્યા હોય ને, અને એ રોડ ઉપર કદાચ નીકળતા હોય ને અને સાચા હૃદયથી કોઈ માગણી વગર નિસ્વાર્થ ભાવે ખાલી નમન કર્યું હોય ને, એ નમનનું તે દેવ ઋણ રાખે ને. જમનું કે તમે ક્યારે જગ્યા પર હલવાઓ, પેટ્રોલ પતી જાય ને તે હનુમાનજી પેટ્રોલ પુરાવા આવે. જમ તમે એ રસ્તા પર 1000 વખત નમન કર્યા છે. એવી રીતે કોઈ પણ દેવી શક્તિએ બધી જગ્યાએ આદર સત્કાર કરવાનો. શું કરવાનું? બધી જગ્યાએ નમન કરવાનું. આ શીખવાડું ભાવ. તમારી કુળદેવી પ્રસન્ન રહે એના માટેનો ભાવ શીખવાડું. એવું નહીં કે બારેજા ધામ છે તો મારા બારેજા ધામમાં જ હાથ જોડવાના. કોઈ પણ દેવી શક્તિ, કોઈ પણ નાનું મોટું મંદિર આવે ને, એક આદત બનાવો અને રામ રામ કહેવાની. શું કીધું? રામ રામ તમારા ના કહેવાય તો તમારી કુળદેવી તરફથી રામ રામ કહો. કે કોઈ મેરડીમાનું મંદિર છે તો કે મારા ચામુંડના રામ. શું કહેવાય? કોઈ જોગણીમાનું મંદિર છે, મહાકાળીમાં તમારી કુળદેવી, મારી મહાકાળીના રામ રામ છે તમને. શું કહેવાય? કોઈ પણ મંદિરે જાઓ, મોટા ધામે જાઓ અને લાખોની ભીડ હોય, અને લાખોની ભીડ હોય અને એવી ભીડમાં હાથ જોડીને પ્રાર્થના કરતા હોય ને, તો ક્યારેય આ વાત મગજમાં ફિટ રાખજો. દરેક દીકરા દીકરીઓ બધાએ જો કદાચ મારી જોડથી કૃપા જોતી હોય અને તમારી કુળદેવી જોડથી કૃપા જોતી હોય ને તો આ વાત મગજમાં ફિટ કરી દેજો. માગો તો એક જ જગ્યાએ. કેવું માગો? માગણી હોય, હું માનું છું માગણી રાખવી. તમારે જેની જરૂરિયાત છે એની બધી વસ્તુની માગણી કરો દેવ જોડે, પણ એક જ જગ્યાએ માગણી કરવી, બીજી જગ્યાએ બધે રોમ રોમ કરવા. શું કીધું? સમજ પડી? આજ મને મેરડીને કોઈ અરજી મૂકી હોય ને કે માં આટલું કોમ છે, માં 3 મહિનામાં જો મારા વિઝા આવી જાય ને તો માં તને પ્રાર્થના કરું છું, તો કદાચ મને પ્રાર્થના કરી હોય ને તો 3 મહિના મગજમાં યાદ રાખવાના. આ 3 મહિનામાં બીજી જગ્યાએ દુનિયાના મંદિરે જાઓ, દુનિયાના મઢે જાઓ, નાની દેરી હોય કે મોટું મંદિર હોય કે ગમે તે ભગવાનના મંદિરમાં જાઓ, પણ છે ને જો લગીન મારો સમયગાળો પૂરો ના થાય તો લગીન બીજે અરજી મુકાય. કેમ ના મુકાય?
એવું નહીં કે હું માતા જ જબરી છું, હું જ કામ કરી આલું, નહીં. બધી જગ્યાએ માતા જાગતી જ્યોત છે, બધી જગ્યાએ ભગવાન જાગતા છે. પણ બીજા મંદિરે જાઓ ને તો એવી પ્રાર્થના કરાય કે હે નાથ, હે ભગવાન, તમારા દરબારમાં આવ્યો છું, પણ આ તારા મંદિરમાં જેટલા આ ભક્તો આવ્યા છે ને બધાનું ભલું કરજે. શું કહેવાય? શું કહેવાય? કે તમારા મંદિરમાં જેટલા ભક્તો આવે છે ને બધાનું ભલું કરજો ભગવાન. બસ એટલી પ્રાર્થના. આ પ્રાર્થના કરશો ને તો તમે બીજાનું ભલું વિચારશો ને તમારું પહેલું ભગવાન કરશે. અરજી એક જ જગ્યાએ મુકાય. ક્યાં? મારાજી કોઈ ગુરુ માતા હોય કે તમારી કુળદેવી હોય, આ બે જગ્યાએ તમે માગણી કરી શકો હકથી કે મારી આ મારા કામ તારા કરવું જ પડશે, એ હકથી કહી શકો, બરોબર છે. પણ બધી જગ્યાએ અરજીઓ મુકાય કેમ? બધી જગ્યાએ અરજીઓ મૂકો તો એનો અર્થ મતલબ એ થાય કે તમને મારી પર વિશ્વાસ નહીં. થાય કે નહીં? બધી જગ્યાએ અરજી મૂકો તો કુળદેવીને એવું થાય, દીકરા તને મારી પર વિશ્વાસ નહીં. પણ બધી જગ્યાએ મંદિરે જાઓ, ગમે તે જાઓ, તો બધી જગ્યાએ એવી પ્રાર્થના કરાય કે આવનારા જેટલા બી દર્શનાર્થી અહીંયા આવે છે તમારા દર્શન કરવા, જેટલા બી તમારી આગળ જે પ્રાર્થના કરે છે એ બધા ભક્તોની ભગવાન માતાજી તમે પ્રાર્થના સ્વીકાર કરી લેજો. તો એ પ્રાર્થના છે ને તમે બીજાના માટે કરીએ છીએ ને, પણ ભગવાન માતા એનું ફળ તમને આપશે. પણ આ તો અહીં બાધા મોનતા રાખી નહીં. આજ હજુ અઠવાડિયું થયું નહીં અને અહીંથી ચોક બીજે જ્યાં અને કોકે કીધું અહીં મેલડીમાં જબરાશ ત્યાં જઈને તરત કે માડી આટલું કામ કરી આલ છે તો હું માતા રીહે જો જાતા અહીંયા કરાવી લેજે હેડ. પણ એક જ જગ્યાએ તમાર મન સ્થિર, આસ્થા, વિશ્વાસ એક જ જગ્યાએ ટકાવી. કીડી હોય ને કીડી, એ ગોર પડ્યો હોય ને ગોર, એ કદાચ ગોર ખાવામાં એટલી મગ્ન થઈ જાય ને તે ચોટીને મરી જાય પણ ગોર છોડે. એવી રીતે કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી ગયો હોય ને અને બે હાથ ઊંચા કરી અને શરણાગત થઈ ગયા હોય ને તો કીડીની જેમ મરી જાવ પણ છોડો તો બેડો પાર. કીડી તો મરી જાય પણ હું માતા મરવા ના દઉં. વિશ્વાસ જ નહીં તો આવું બધું રાખવું પડે. પણ આ તો જોયા નહીં બધી જગ્યાએ. ભુવાજી, માતાજી કંઈક કરજો, કોમ થઈ જશે, આ થઈ જશે, આ થઈ જશે, 2100 રૂપિયા આલું, 5100 આલું, 11,000 આલું, 25,000 આલું. તમે તમારે બગાડો પૈસા, જાઓ. આ મફતમાં છે એની કદર કોઈ નહીં. હાશું નહીં? એટલે કોઈ પણ અરજી હોય, કોઈ પણ વાત હોય, તમે માગો માતા જો, ના નહીં. માતા આપશે, તમારે જે જોઈએ બધું લઈ આવશે. પણ યોગ્ય માગણી રાખજો અને એક જ જગ્યાએ રાખજો. મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી પર રાખજો. તમને મારી પર નહીં પણ કોઈ બીજી જગ્યાએ તમને ઓધરો વિશ્વાસ હોય તો અહીંયા ટકાઈ રાખો તમે તમારે. તો હું એવી ગેરંટી આલું છું કે આજે નહીં ભલે વર્ષે ને 2 વર્ષે અહીંયા કોમ થશે. પણ આજ તો બધાને શું કહું, આ તો માણસો એવા છે ને 6-12 મહિનામાં સંપ્રદાય બદલે. ઘડીકમાં મેરડીમાંનો ભક્ત હોય, ઘડીકમાં સ્વામિનારાયણનો થઈ જાય 6 મહિનામાં. પછી બીજા વરસ પછી કબીર પણ સપનાઈ લે, 6 મહિના પાછો બીજો પંથ ચાલ લે, 6 મહિના પાછા સાઈ બાબાને પકડી લે. પછી કે શનિવાર કરવાથી સારું થાય તો 6 મહિના પાછા હનુમાનજી. બધા ભગવાન છે ને એવું કે તું તાર રખડ જા. મારા પારે આવ્યો કહેતા જે પહેલું પકડ્યું હતું ને એના પારે વિશ્વાસ રાખ્યો હોત ને તો આટલો સમયગાળો તાર રખડવામાં ના થાય, તારું કામ થઈ ગયું હોત. થાય કે નહીં? પણ આજના માણસોને શું કહો, આદત જ એવી થઈ જાય છે તો મારા બોલાય એવું જ નહીં. પટેલ કોઈને કહેવું જ નહીં કશું. બધી જગ્યાએ જોયા તા સારું કરજો, સારું કરજો એવું પ્રાર્થના કરાય. પણ બધી જગ્યાએ માનતા બાધા રખાય. જો લગી સમયગાળો હાલવાનો, મન માતાને સમયગાળો હાલો. હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે, 2 વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ, તારો ભાવિક બનીશ. પણ 2 વર્ષમાં જો તું અજવાળું કરે અને મને સુખ શાંતિ બતાવે ને તો માં હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લઈશ. તો 2 વર્ષ નહીં, વર્ષમાં અજવાળા કરી આલું.